આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે એડવાન્ટા એન્ટરપ્રાઇઝીસ કંપની દ્વારા હાઇબ્રિડ મકાઈ PSC 741 પર પાક નિદર્શનનું આયોજન રાખ્યું હતું, જેમાં કંપનીના મુખ્ય અધિકારી ગ્લોબલ CEO શ્રી ભૂપેન દુબે સાહેબ તથા એરિયા મેનેજર શ્રી ભાવેશ પટેલ તેમજ ટેરેટરી મેનેજર શ્રી અમિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા કંપનીના વિક્રેતા શ્રી અશોકભાઈ પટેલ એગ્રોક્યોર એજન્સી ડભોઈ પણ હાજરી આપી હતી. કંપનીના અધિકારીશ્રીઓએ એડવાન્સ કંપની વિશે તથા હાઇબ્રિડ મકાઈની વિવિધ જાતો તથા તેની ખેતી પદ્ધતિ વિશે ખેડૂતોને માહિતી આપી હતી. તેમજ ગ્લોબલ CEO શ્રી ભૂપેન દુબે સાહેબે બાયો ઇથેનોલમાં મકાઈનું શું યોગદાન અને ભવિષ્ય છે તેમજ ખેડૂતોને આર્થિક રીતે શું ફાયદો થવાનો છે તેના વિશે વિસ્તૃતમાં ખેડૂતોને માહિતી આપી હતી તથા યુપેલ કંપની દ્વારા બાયો ઇથેનોલ માટે ચાલી રહેલા પ્રોજેક્ટ વિશે પણ માહિતી આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દાણા ટકાવારી એટલે આ મકઈનો ડોડો જે રહ્યો એ ડોડાની અંદર દાણા કેટલા અને લાટુ. આ લાટુ એકની પાઇપની અંદરથી નીકળી જાય. લગભગ આમાં 85 થી 87% દાણા ટકાવારી છે. હાલ ભારતમાં કોઈ પણ એવી જાત નથી કે જેને આટલું પાતળું લાગતું હોય. ડોડો ભલે તો પાતળો દેખાતો હશે 100%, પણ આમાં દાણો લાંબો, ચપટો અને મજબૂત આવે છે. પહેલાં ખેડૂતો તો એવું કહે સાહેબ ઘંટીવાળાને 2 વખત કરવું પડે. ઘંટીવાળાને 2 વખત દરીએ તો શું થાય? દાણો કઠણ હોય તો, અને દાણો કઠણ હોય તો શું થાય? વજન વધારે. ઓન એન એવરેજ આપણા એરિયામાં મકાઈ સારામાં સારું પ્રોડક્શન આપે છે. બીજી વસ્તુ સુકારા સામે રેસિસ્ટન્ટ છે. જોઈ શકો લીલી છે. પ્લસ સુકારા સામે આ બાજુ તમે બોડેલી બાજુ જાઓ, ડભોઈથી બોડેલીવાળો પત્તો, ત્યાં સુકારો બહુ જ આવવા માંડ્યો છે. હવે આ વેરાયટી લોકો લગાવવાનું ચાલુ કરી દીધી. આપણા એરિયામાં છેલ્લા 3 વર્ષથી આ વેરાયટી વવાય છે અને દિવસે દિવસે આનું વાવેતર વધતું જાય છે. કારણ કે તમને બધી રીતે ફાયદો છે. એક તો સારામાં સારો ઉતારો મળે, સુકારા સામે રક્ષણ આપે, અને આના જેવો બજારમાં તમને દાણો નહીં મળે. તમારો સારો વેપારી હશે તો તમને મકાઈમાં 10 થી 20 રૂપિયા વધારે આપશે. સારો વેપારી બીજું વસ્તુ બોલો. Subscribe now and press the bell icon. Never miss an update.